હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ધોરણ 7 વિષય ગુજરાતી અને સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 11 એટલે કે કાવ્ય 11 વાગે છે રે વાગે છે, જે ભક્તિપદ છે અને મીરાબાઈએ લખેલું છે. તો તેના દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છે. તો અહીંયા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરીને જવાબ લખવાનો છે. જેમ કે વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ, તો અહીંયા જવાબ આવશે ગગનમાં ગાજે છે. બીજું છે કે વૃંદાવનના માર્ગે જતા કોણ જકાત માંગે છે, તો અહીંયા જવાબ રહેશે કાનુડો. ત્રીજું છે કે કાનાની શોભા માટેનું કયું વર્ણન ખોટું લખાયું છે, તો છે કે ભાઈ કાને તે નથની, એ ખોટું લખાયેલું છે. ચોથું છે કે મીરાબાઈના દુખડા કોના દર્શનથી ભાગે છે, તો એ જવાબ આવશે કૃષ્ણના દર્શનથી. પ્રશ્ન 2 છે કે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે વૃંદાવનમાં મોરલીનો ખાલી જગ્યા ગગનમાં ગાજે છે, તો અહીંયા આવશે નાદ. બીજું, વૃંદાવનની કુંજ ગલીમાં ખાલી જગ્યા થણક થણક નાચે છે, તો જવાબમાં આવશે કાનુડો. ત્રીજું છે કે શ્રી કૃષ્ણએ ખાલી જગ્યા રંગનું અબોટિયું પહેર્યું છે, તો અહીંયા આવશે પીળા રંગનું. ચોથું છે કે મીરાબાઈ ખાલી જગ્યાના ગુણગાન ગાય છે, તો અહીંયા આવશે શ્રી કૃષ્ણના. ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું વાક્ય છે કે શ્રી કૃષ્ણને વૃંદાવનમાં નાચતા શરમ આવે છે, તો આ વિધાન ખોટું છે. અને મીરાના ગિરધર એટલે જ શ્રી કૃષ્ણ, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. જેમ કે આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે, તો શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. બીજું છે મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે, તો મીરાબાઈ ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે. ત્રીજું, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે, તો શ્રી કૃષ્ણના દર્શનથી આપના સર્વ દુઃખ દૂર થાય છે. ચોથો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ કેવી રીતે નાચી રહ્યા છે, તો વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થણક થણક થઈ નાચી રહ્યા છે. પાંચમું છે કે રાસ ક્યાં રચાયો છે, તો રાસ વૃંદાવનમાં રચાયો છે. વનરાવણ એટલે શું, તો વનરાવણ એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. સાતમું છે કે વૃંદાવનમાં કોણ દાન માંગે છે, તો વૃંદાવનમાં શ્રી કૃષ્ણ દાન માંગે છે. વાગે છે રે વાગે છે કાવ્યના કવિ કોણ છે, તો વાગે છે રે વાગે છે કાવ્યના કવયિત્રી મીરાબાઈ છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન કે શ્રી કૃષ્ણએ કેવા વસ્ત્રો પહેર્યા છે, તો શ્રી કૃષ્ણે પીળા રંગનું પીતાંબર પહેર્યું છે. શરીર પર જરકસી અંગરખું પહેર્યું છે. ખભે પટકો નાખ્યો છે. માથે મુગટ અને કાને કુંડળ ધારણ કર્યા છે. તેમના મોઢા પર વાંસળી શોહે છે. બીજું છે કે વાગે છે રે વાગે છે કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે, તો આ કાવ્યમાં વૃંદાવનમાં કાનજી રાસ રચાવે છે અને દાન માંગે છે તે પ્રસંગનું વર્ણન કર્યું છે. કાનુડાની મોરલીના સૂર કેવું કામન કરે છે તે અહીં દર્શાવવામાં આવેલું છે. છઠ્ઠો પ્રશ્ન છે જેનો આપણે સવિસ્તર ઉત્તર લખવાનો છે. જેમ કે શ્રી કૃષ્ણના શણગાર અને પહેરવેશનું વર્ણન કરો. તો શ્રી કૃષ્ણ નાના હતા ત્યારે સૌ કાનુડો કહેતા. કાનુડો નટખટ છે, તેને પીળું પીતાંબર પહેર્યું છે. શરીર પર કસબી ભરતવાળો ઘેરવાળો અંગરખો પહેર્યો છે. તેમણે માથે મુગટ પહેર્યો છે. તેમને કાને કુંડળ પહેર્યા છે. ગળા ફરતે પીળો પટકો નાખ્યો છે. કાનુડાના હાથમાં મોરલી છે. આમ કાનુડો દેખાવે મનમોહક લાગે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે.
જેમ કે નાદનો સમાનાર્થી શબ્દ આવશે અવાજ. દધી એનો સમાનાર્થી શબ્દ રહેશે દહી. દાન એનો સમાનાર્થી શબ્દ આવશે જકાત અથવા કર. પટકો એનો સમાનાર્થી શબ્દ રહેશે પટકૂડ. વન એનો સમાનાર્થી શબ્દ બનશે જંગલ. ગુણ એનો સમાનાર્થી શબ્દ બનશે સારું લક્ષણ અથવા તો વખાણ. ત્યારબાદ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો પીતાંબર, વૃંદાવન, ગિરિધર અને દર્શન. તો આ પ્રમાણે આપણે જોડણી સુધારીને લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેમ કે મોટા ઘેરવાળો ઘણો જ નીચો એક જાતનો અંગરખો, તો એને જામો કહેવામાં આવશે. બીજું છે પીળું કે રેશમી અબોટિયું, તો એને પીતાંબર કહેવામાં આવશે. ત્રીજું છે કે કુંજમાં થઈને જતો સાંકડો માર્ગ, તો એને કુંજગલી કહેવામાં આવશે. અને ગિરિને ધારણ કરનાર, તો એને ગિરિધર તરીકે ઓળખવામાં આવશે. 10મો પ્રશ્ન છે કે કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને તે શબ્દ નીચે લીટી કરવાની છે. જેમ કે નાદ, તો એનો અર્થ થશે અવાજ. બીજું છે કે માર્ગ, તો એનો અર્થ થશે રસ્તો. ત્રીજું છે ધન, એનો અર્થ થશે પૈસા. અને વેરણ એનો અર્થ થશે વેરી. ત્યારબાદ પ્રશ્ન 11મો છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે, તો અહીંયા જવાબ આવશે માર્ગ. કાનુડો ખાલી જગ્યા કપડાં પહેરે છે, તો એ આવશે કસબી. મને ઢોલક કરતાં ખંજરીનો ખાલી જગ્યા વધુ ગમે છે, તો જવાબ રહેશે નાદ. નોળિયો ખાલી જગ્યા બની સાપને શોધતો હતો, તો હોય છે, તો એ આવશે વેરી. 12મો પ્રશ્ન છે કે નમૂના પ્રમાણે શબ્દ લખવાના. જેમ કે ગિરિને ધારણ કરનાર, તો એને ગિરિધર તરીકે ઓળખવામાં આવે છે. તો ધનુષ્યને ધારણ કરનાર, તો ધનુર્ધર. ગદાને ધારણ કરનાર, તો ગદાધર. બંસીને ધારણ કરનાર, તો બંસીધર. અને ધુરાને ધારણ કરનાર, તો ધુરંધર આવશે. ત્યારબાદ પ્રશ્ન 13 છે અને અંતિમ પ્રશ્ન છે કે નમૂના પ્રમાણે પ્રત્યય લગાડી બે નવા શબ્દ ઉમેરો. જેમ કે અહીંયા ઈ પ્રત્યય છે, એટલે કે વનરાય, માનવી અને ધારી. અહીંયા ઈક પ્રત્યય લગાડવાનો છે, જેમ કે સામાજિક, માનસિક અને સ્વાભાવિક. ઈય પ્રત્યય લાગતા રાજકીય, દિવસીય અને વૈદકીય. ઈયો પ્રત્યય લાગતા ચાડીયો, સુખીયો અને ભૂમિયો. કી પ્રત્યયમાં જોઈએ તો ઢોચકી, નાનકી અને જાનકી. કુ પ્રત્યયમાં નાનકું, લાડકું અને પોચકું આવશે. ડી પ્રત્યયમાં પ્રીતડી, ખોટડી અને મોટડી આવશે. ડો પ્રત્યયની અંદર બાળુડો, નાનકડો અને ટબુકડો આવશે. અને ડુ પ્રત્યયમાં ઠામડું, રોતડું અને ગોરડું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 ગુજરાતી વિષયની અંદર વાગે છે રે વાગે છે એ કાવ્યના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો 12મા નંબરના પાઠના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.